બિહારમાં રહેતા અને સુરતને કર્મભૂમિ બનાવી ચૂકેલા લોકો માટે આ સંમેલન યોજવામાં આવ્યું હતું। બિહારની ચૂંટણીને લઈને સુરતમાં સંમેલન યોજવામાં આવ્યું। બિહારમાં રહેતા અને સુરતને કર્મભૂમિ બનાવી ચૂકેલા લોકો માટે આ સંમેલન યોજવામાં આવ્યું હતું। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પૂર્વ મંત્રી મુકેશ પટેલ તેમજ મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। સુરતમાં વસતા બિહારના લોકો પોતાના સંબંધીઓને મત આપવાની અપીલ કરે તેવા હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે વર્ચ્યુઅલી લોકોને સંબોધન કર્યું હતું। સી આર પાટીલ દ્વારા જણાવવામાં આવ્યું કે તમે બિહાર છોડ્યું, જંગલ રાજને લઈને છોડ્યું છે। તમે બિહાર છોડ્યું તો પરિવારના ભરણ પોષણ માટે તમે જ્યાં ગયા ત્યાં કીર્તિમાન સ્થાપિત કરો। ગુજરાત અને સુરતના તમામ વ્યવસ્થા છે, પાણીની ખૂબ સારી સુવિધા છે, અલગ અલગ 7 ભાષાઓનું શિક્ષણ બાળકોને અપાય છે। સુરતમાં મેટ્રો 2026 સુધી શરૂ થશે અને આ પહેલા બિહારમાં મેટ્રો શરૂ થઈ ગઈ છે। બિહારની સરકારે અગાઉ પાણીનું આયોજન કર્યું હોત તો આજે ત્યાં સારી ઇન્ડસ્ટ્રીઝ હોત। આજે બિહારમાં નીતિશ કુમારની સરકારના કારણે સારી ઇન્ડસ્ટ્રીઝ આવે છે અને લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે। કોઈ ઇન્ડસ્ટ્રી ત્યાં જાય છે ત્યાં સરળતાથી પાણી મળે છે। આજે બિહારમાં તમામ લોકો જાણે છે કે મહાગઠબંધન પાર્ટીની સરકારે સરકારી નોકરી આપી અને તેના બદલામાં જમીન લખાવી લીધી। સુરતમાં વસતા તમામ બિહારીઓને અપીલ છે કે તેમના મોબાઈલમાં સેવ રહેતા તમામ લોકોને ફોન કરીને એનડીએને વોટ આપવાની વાત કરો। આ પ્રકારના મેસેજ તમારા વોટ્સએપ પર તમારા સંપર્કમાં રહેલા બિહારમાં રહેતા લોકોને કરો એમ જણાવ્યું હતું।